બધા બેઠા છે, બહુ આનંદ છે. ત્યાં ખૂણામાં વડીલો બેઠા છે, આ બાજુ પણ યુવાનો બેઠા છે, માતૃશક્તિ બેઠી છે. સૌથી પહેલા હું સ્ટેજ ઉપર બિરાજમાન સંતોના ચરણોમાં આ દાસ પ્રકાશ કરોડો વાર વંદન કરે છે. એક વખત મારા સંતો માટે જોરદાર તાળી પાડો સાહેબ. શાબાશ, તાળીમાં એ રડકો છે સાહેબ. અને એક વખત અમારા વડીલો માતૃશક્તિ માટે જોરદાર તાળીઓ સાહેબ. ખૂબ સરસ માહોલ છે 3 દિવસથી. અને આમંત્રણ આવ્યું, ઘર જેવી જ વાતો કરી, જાગતા રહેજો પાછા બધા. અને મિનિટ તો બગાડું જ નહીં. અને આકાશભાઈ સુર થોડો ઊંચો લેજો તો મને કોઈ મજા આવે એમ. શેર થોડો આમંત્રણ આવ્યું એટલે આમંત્રણમાં બધાનો ફોટા જોયા. અને ફોટા જોયા એટલે મારા જીવનનો બાપુના ફોટો જોયો એટલે મને એવું થયું કે આપણે જવું તો પડે. કારણ કે મારા જીવનરામ બાપુ આ ઉપર બેઠેલા સંતોમાં હું શું શીખવું એ કહું. આપણે આ મારા જીવન બાપુ જે છે આપણા વન જેલના આમ તો પેઢી જ ગુરુ છું, પણ મારે તો ઘણો ભેટ 2-3 વખત ભેટો થઈ ગયો. નિર્માની સંત સાહેબ હૃદયમાં કાઈ નહીં પણ કેવું હોય કેઈ પીછું પૂછટ. અને સાહેબ ભજન ભલે ઉત્તર ગુજરાતમાં પણ ભજન તો મારો સૌરાષ્ટ્રનો સાહેબ. આ સૌરાષ્ટ્રની એમના જીભ ઉપર માં સરસ્વતી સૌરાષ્ટ્રની વાણી વહાવે છે સાહેબ. એટલે મારા જીવનજી બાપુમાં તો એમની વાણી, એમનું જીવન. અને મને ઘણી વખત કીધું બેટા તું તો આવતો હોય તો ચીલોડા એકદમ ઉતરું પાછી ગાડીને ઘેર આવી પણ જવાનું નહીં સાહેબ. હેડો બીજી વખત જશું. એટલે મારા જીવનજી બાપુ તો મારા બાપ સમાન છે. હું તો એમનો દીકરો. મારા બાજુમાં મગન બાપા વિજાપુર તાલુકાના છે. મારા વંજેવાળા બધા દરબારો ઓળખે છે. હું એમના ઘરે પ્રોગ્રામમાં ગયો, માતૃ હૃદય એમના ઘરે જોડે સાહેબ એટલા સંતો આવે એટલે સાહેબ હરક પદુડા થઈ ગયો. એવા મારા મગન બાપા માટે જોરદાર તાળી પાડો સાહેબ. અને એમના શિષ્ય મારા જસુભા બાપુ સાહેબ માનું મંદિર બનાવ્યું છે. જુઓ સાહેબ, ખાતા પીતા ઉઠતા માની ભક્તિ. અને સાહેબ આવતા જતા ભાદરવી પૂનમે જોઈ તો સાહેબ ત્યો આ પ્રસાદનું વિતરણ થાય. એવા મારા જસુ બાપા. અને બાજુમાં મારા હરદાસપુરના ગોવિંદગીરી બાપુ એ લીલા પીરા